આપજો અમે નરસૈયા સ્વામી એ જીવાલા ખંડ રોજી હરિના ભગવાન નથી રે ભિખારી એ જીવાલા ખંડ રોજી અખંડ રોજી હરિના હાથમાં દેવાવાળો નથી દુબળો. આ સુંદર ભજન ભક્ત નરસિંહ મહેતાનું. આમ તો પ્રાચીન સમયમાં આને પ્રભાતી પણ કહેવાતું, કારણ કે પહેલાં રેડિયામાં સવારે આ ભજન આવતું, એટલે આને પ્રભાતી પણ કહે છે લોકો. તો દર્શક મિત્રો, આજે આ પ્રભાતી હું આપને હાર્મોનિયમ પર કેવી રીતે ગાવાનું, કયો તાલ છે, કયો રાગ છે, સર્વ બાબત હું આપને સમજાવવા જઈ રહ્યો છું. તો આપ હાર્મોનિયમ, નોટ, પેન, પેન્સિલ સર્વ વસ્તુ લઈને તૈયાર થઈ જાઓ અને લખવા માંડો એક એક બાબત. હું તમને થિયરી ને પ્રેક્ટિકલ સર્વ બાબત સમજાવવા જઈ રહ્યો છું. તો પધારો હાર્મોનિયમ ઉપર. તો દર્શક મિત્રો, આપણે હવે હાર્મોનિયમ પર આવી ગયા છે અને સર્વપ્રથમ આપણે આનો સ્કેલ જોઈ લઈએ. તો મિત્રો, મેં આગળ ગાયું એને તમે સાંભળો તો જ તમને આઈડિયા આવશે કે કેવી રીતે આ પ્રભાતી ભજન ગાવું. તો અહીંયા મેં આ 3 સફેદ કરી છે મિત્રો. અહીંયાથી જ ગણવાની, કોઈ પણ કી ગણ્યું તો અહીંયાથી ગણવાની. 1, 2 અને આ 3 સફેદ છે, બરાબર. અને 3 સફેદમાં કયા સ્વર લેવાના છે જોઈ લો. સા રે ગ મ પ ધ ની સા રે સા. તો આ રીતે શુદ્ધ ગ અને શુદ્ધ ની લીધો અને પછી વળવામાં અવરોહમાં શું લેશું મિત્રો, જુઓ. તો આ સા થયો. સા ની ધ પ મ ગ રે સા. તો હવે જો આપણે સ્ક્રીન ઉપર જુઓ મિત્રો, તો પેલી લાઈનમાં લખ્યું છે હેજી વાલા અખંડ રોજી હરિના હાથમાં. આ જે શબ્દો છે મિત્રો, એ ખૂબ જ અનુભવી ભક્તોના હોય છે મિત્રો. અહીંયા નરસિંહ મહેતાનું આ ભજન છે મિત્રો, અને નરસિંહ મહેતાની જે ભક્તિમાંથી જે એમને અનુભવ થયો એ વાત લખી છે અહીંયા. અખંડ રોજી. અખંડ રોજીનો અર્થ મિત્રો એ સામાન્ય આપણે રડવા જઈએ છીએ એવો નથી. અખંડ રોજી કીધી છે મિત્રો, જે ખંડિત નથી એવી રોજીની વાત કરી છે અહીંયા. ખૂબ ઊંચી વાત છે મિત્રો. તો જો હવે હેજી લખ્યું ત્યાં પદ છે, હેજી હેજી, તો પદ હેજી. અને વાલા એમાં શુદ્ધ ની આપ્યો છે, યાદ રાખજો મિત્રો, બંને ની લાગી રહ્યા છે. વાલા આ રીતે થયું. જો હેજી વાલા, પછી અખંડ જો કેવી રીતે લખ્યું છે, તા સપ્તકનો સા. અને યાદ રાખો મિત્રો, કોમળ ની લાગ્યો પાછો. હમણે હેજીવાલા ગાતા શુદ્ધ ની લાગ્યો, આ શુદ્ધ ની છે. અને અખંડ લખ્યું ત્યાં હવે કોમળ ની લાગશે, આ કોમળ ની થઈ જશે. અખંડ તો સા સા ની ધ પ, આ રીતે થયું. અને પછી રોજી કેવી રીતે લખ્યું છે, જુઓ મિત્રો,
રોજી મ પ પછી લખ્યું છે હરિના. તો શુદ્ધ ગ છે, યાદ રાખો. હરી હરિના. અહીંયા મિત્રો બે ઓપ્શન છે. ગગ મ પ લો તો બી ચાલશે અને ગગ મ લેશો તો પણ ચાલશે. તો જો બંને બતાવું છું. હરિના તો આ ગગ મ પ લીધો અને મ લો તો વધારે સુંદર લાગી રહ્યું છે. હરિના ગગમ પછી હાથમાં હાથમાં ગરે સા સા સા. હવે આખી લાઈન હું ગાઈ બતાવું છું મિત્રો, તમે મારી આંગળી પર જોજો. એ જીવાલા ખંડ રોજી હરિનાથમાં. આમાં દર્શક મિત્રો કયો રાગ છે અને કયો તાલ વાગી રહ્યો છે એ સર્વ બાબતો આપને આગળ જણાવું છું, પરંતુ ધ્યાનપૂર્વક આપ લખતા રહો. હવે બીજી લાઈન જોવો મિત્રો, લખ્યું છે એ વાલો મારો જુએ છે વિચારી. તો એ કોમળની પરથી આવી છે, તો આ કોમળની થશે. એ વાલો મારો, તો ત્યાં બધે કોમળની છે, આની છે. જુએ, જુએમાં તપ, જુએ અને છેમાં છે, એમાં મગ છે, મગ. પછી વિચારી જો, વિચારી કેવી રીતે લખ્યું છે, બહુ સરસ જગ્યા આવી છે વિચારી. વિચારી ગગમ પ મગરે સા. તો આ રીતે બીજી લાઈન થઈ અને આપણે હું ગાયન બતાવું છું. જો તો આ નીચે કોમળની, અહીંયાથી આ બીજી લાઈન ચાલુ થઈ. એ વાલો મારો જુએ છે વિચારી. હવે દર્શક મિત્રો સમજાવતા પહેલા હું આપને વિનંતી કરું છું કે આપના ફોન કોલ્સ પણ આવી રહ્યા છે, વોટ્સઅપ પર પણ આપ લખી રહ્યા છો, અમારા યુટ્યુબના કોમેન્ટ બોક્સ ઉપર પણ લખી રહ્યા છો કે આપને અમારી સાથે ઓનલાઈન ક્લાસમાં જોડાવવું છે. તો મિત્રો માહિતી માટે સ્ક્રીન ઉપર મેં નંબર આપ્યો છે, ત્યાંથી કોલ કરજો. અને આપને વિનંતી છે કે કોલ સાંજના કે રાત્રિના 8 થી 10ની અંદર જ કરજો મિત્રો, કે જેથી કરી હું આપનો કોલ રિસીવ કરી શકું. બીજી વસ્તુ મિત્રો, એક બીજી ફરિયાદ છે કે તમારા બીજા ક્લાસો અમારે જોવા હોય તો કેવી રીતે જોવાના, એ વારંવાર ફરિયાદ આવી છે આપની. તો એના માટે મિત્રો આપણે યુટ્યુબ એપ્લિકેશનમાં તમારે કેપિટલ M અને કેપિટલ S અને સોલંકી ઇંગ્લિશમાં લખશો અને પછી ક્લિક કરશો તો મારી ચેનલ ખુલશે. અને મારી ચેનલ ખોલો ત્યારે જે ફોટો છે મારો, એ ફોટા પર ટચકો કરશો તો નીચે વિડીયો લખેલું આવશે, અને વિડીયોને ટચ કરશો તો પૂરેપૂરી ચેનલના દરેક ક્લાસો તમારી સમક્ષ રજૂ થઈ જશે. તો આપને પસંદ હોય એ ક્લાસો તમે ક્લિક કરી અને જોઈ શકો છો. તો આ રીતે અમારા ક્લાસો દરેક તમે નિહાળી શકો. પરંતુ એના માટે મિત્રો અમારી આ ચેનલને પહેલાં સબસ્ક્રાઈબ કરવી પડશે અને બાજુમાં બેલ છે, બેલને ટચ કરજો, જેથી કરીને અમારા આગળના કંઈ પણ ક્લાસો કે કોઈ પણ સંગીતની માહિતી કે સંગીતનું કોઈ શિક્ષણની માહિતી હું તમને આપું એ આપને મળી રહે, આપને શોધવી ના પડે. મેં આગળ જણાવ્યું કે આમાં કયો તાલ છે અને કયો રાગ છે. મિત્રો આમાં ખમાજ રાગ છે અને દીપચંદી તાલ છે. તો જો હવે ત્રીજી લાઈનમાં લખ્યું છે એ દેવારે વાળો નથી દુબળો. તો એ જો એના સ્વરો તો પધની સાથે ચાલી રહ્યું છે. અને યાદ રાખજો મિત્રો વારંવાર કે કયો ની લેવાનો છે, ક્યારેક શુદ્ધની છે, ક્યારેક કોમળની છે. આ ગુજરાતી ભાષાની વિશેષતા છે મિત્રો, આ ગુજરાતી કમ્પોઝિશનની વિશેષતા છે. આપણા જે ગુજરાતી દેશી ભજનો અને દેશી લોકગીતોની જે વિશેષતા છે મિત્રો, એ ખૂબ જ છે. હવે જો ત્રીજી લાઈન હું ગાઉં છું, એમાં પ ધ ની સા. એ દેવા વાળો
તો પદની સ સ સ, પછી નથી લખ્યું, ત્યાં સાસા છે, નથી. અને આ દુબળો, તો જો દુબળો મિત્રો મેં આપણા નિરંજયભાઈ પંડ્યાનું જે મેં સાંભળ્યું, અને એમની જે સ્ટાઇલ હતી, બહુ સુંદર સ્ટાઇલ છે એમની ગાવાની પણ. તો એમને શક્ય ત્યાં સુધી કોઈ નવા સ્વરો લઈને વાત કરે છે. તો અહીંયા જે નિરેશા કરી છે એ એમને એ રીતે ગાવી છે, તો હું તમને એ રીતે બતાવું છું. બહુ સરસ લાગી રહી છે. દુબળો, તો દુબળો આ રીતે ગાવી છે એમને. નિરેશા દુબળો, નિરેશા. અને પછી તો આ આખી લાઈન હું તમને ગાઈને બતાવું છું, તમે જોજો મિત્રો. તો આ તાર સપ્તકના રેને પણ એમને લીધો તો થોડોક નાલો તો પણ ચાલશે. દેવા વાળો રે નથી દુબળો, અને પછી આગળ લખ્યું છે ભગવાન નથી રે ભિખારી. તો એ પાછો કોમળનીથી આવ્યું છે. તો ત્યાં જો મિત્રો કોમળની છે, આ કોમળની. ભગવાન, તો ત્યાં ની નથી રે, તો નથીમાં ધપમાં ધપમાં, અને રેમાં રે, એમાં ગ ભિખારી, ભિખારી ગગમ અપ, ભિખારી. અને અહીંયા ખાસ જોજો મિત્રો, ભિખારી પ ઉપર છે, અને પ નો લાંબો આલાપ કરીને મગરેસાથી નીચે ઉતરી જવાનું. તો જો હું ભિખારી કઈ રીતે ગાઉં છું, જો ભિખારી મગરેસા ગગમ પ મગરેસા. તો આ રીતે મિત્રો આ મુખડું છે, અને દરેક અંતરા આ રીતે જ ગાવાના છે તમારે. મેં આગળ એક અંતરો ગાયો છે છેલ્લો, તમે સાંભળી લેજો મિત્રો. તો આ રીતે દર્શક મિત્રો આ પ્રભાતી ભજન જેને કહેવાય એ મેં આપને બતાવ્યું. ખૂબ જ સીધું છે મિત્રો, એક જ સમાન દરેક અંતરા અને મુખડું એ રીતે જ ગાવાનું છે. અને આપને આમાં કંઈ ફરિયાદ હોય, કંઈ સૂચન હોય, અમારી ચેનલ વિશે પણ કંઈ તમને ફરિયાદ કે સૂચન હોય કે ફરમાઈશ હોય આપની, તો અમારા કોમેન્ટ બોક્સ ઉપર લખજો, અમે પૂરતું ધ્યાન આપશું મિત્રો. તો ચાલો અહીંયા હું ક્લાસ પૂરો કરીને વિરમું છું. નમસ્કાર, જય માતાજી, જય હિન્દ, જય ભારત.